નાના નાના બાળ દોસ્તો નમસ્તે. વાર્તાનું નામ છે દલો તરવાડી. એક હતો તરવાડી, એનું નામ હતું દલો. દલા તરવાડીની વહુને રીંગણા બહુ ભાવે. એક દિવસ દલા તરવાડીની વહુએ દલા તરવાડીને કહ્યું, તરવાડી રે તરવાડી. હવે તરવાડી બોલ્યો, શું કહો છો ભટ્ટાણી? ભટ્ટાણી કહે, રીંગણા ખાવાનું મન થયું છે, રીંગણા લાવો ને રીંગણા. તરવાડી કહે, ઠીક. તરવાડી તો હાથમાં ખોખરી લાકડી લઈ ઠચુક ઠચુક ચાલ્યા. નદી કાંઠે એક વાડી હતી, ત્યાં ગયા. પણ વાડીએ તો કોઈ ન હતું. તરવાડીએ વિચાર કર્યો, હવે શું કરવું? વાડીનો માલિક તો અહીં નથી અને રીંગણા કોની પાસેથી લેવા? છેવટે તરવાડી કહે, વાડીનો માલિક નથી તો વાડી તો છે ને, ચાલો ને વાડીને જ પૂછીએ. દલો કહે, વાડી રે બાઈ વાડી. હવે વાડી તો ન બોલી, એટલે પોતે જ કહ્યું, શું કહો છો દલા તરવાડી? દલો કહે, રીંગણા લઉં બે ચાર. ફરી વાડી ન બોલી, એટલે વાડીને બદલે દલો પોતે જ કહે, લે ને 10-12. દલા તરવાડીએ રીંગણા લીધા અને ઘરે જઈ તરવાડી તથા ભટ્ટાણીએ રીંગણાનો ઓળો કરીને ખાધો. ભટ્ટાણીને રીંગણાના ભરથાનો સ્વાદ લાગ્યો, એટલે તરવાડી રોજ વાડીએ આવે ને રીંગણાની ચોરી કરે. વાડીમાં રીંગણા ઓછા થવા લાગ્યા. વાડીના માલિકે વિચાર કર્યો કે જરૂર કોઈ ચોર આવતો હોવો જોઈએ, તેને પકડવો જોઈએ. એક સાંજે વાડીનો માલિક ઝાડની પાછળ સંતાઈને ઊભો રહ્યો. થોડી વારમાં દલા તરવાડી આવ્યા અને બોલ્યા, વાડી રે બાઈ વાડી. પછી પાછો વાડીને બદલે દલો જ કહે, શું કહો છો દલા તરવાડી? હવે દલો કહે, રીંગણા લઉં બે ચાર. અને વાડીને બદલે ફરી પોતે જ બોલ્યો, લેને 10-12. દલા તરવાડીએ તો ફાટ બાંધીને રીંગણા લીધા અને જ્યાં ચાલવા જાય છે ત્યાં તો વાડીનો માલિક ઝાડ પાછળથી નીકળ્યો અને કહે, ઊભો રહે ડોસા, રીંગણા કોને પૂછીને લીધા? દલો કહે, કોને પૂછીને કેમ? આ વાડીને પૂછીને લીધા. માલિક કહે, પણ વાડી કાંઈ બોલે? દલો કહે, અરે વાડી નથી બોલતી, પણ હું તો બોલું છું ને. માલિક તો ઘણો ગુસ્સે થઈ ગયો અને દલા તરવાડીને બાવડે ઝાલી એક કૂવા પાસે લઈ ગયો. દલા તરવાડીને કેડે એક દોરડું બાંધી તેને કૂવામાં ઉતાર્યો. પછી માલિકે, જેનું નામ હતું વસરામ ભૂવો, તે બોલ્યો, કૂવા રે ભાઈ કૂવા. કૂવાને બદલે વસરામ કહે, શું કહો છો વસરામ ભૂવા? હવે વસરામ કહે, ડબકા ખવડાવું બે ચાર. કૂવાને બદલે ફરી વસરામ જ બોલ્યો, ખવડાવને 10-12. માલિક વસરામે એમ જ કર્યું. દલા તરવાડીના નાકમાં મોંમાં પાણી પેસી ગયું. તેથી દલા તરવાડી બહુ કરગરીને કહેવા લાગ્યા, ભાઈ સાહેબ છોડી દે ને, હવે કોઈ દિવસ ચોરી નહીં કરું. આજે એકવાર જીવ તો જવા દે ને, તો તારી ગાય છું. પછી વસરામ ભુવાએ દલા તરવાડીને બહાર કાઢ્યા અને જવા દીધા. તરવાડી ફરીવાર ચોરી કરી ભૂલી ગયા અને ભટ્ટાણીનો રીંગણાનો સ્વાદ સુકાઈ ગયો. નાના દોસ્તો, આવી જ વાર્તાઓ સાથે ફરી મળીએ. તમને ગમ્યું હોય તો લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો. આવજો.